આજે તો જ્યાં જોગણીમાં એ દર્શન કરવા અને કરી નાખ્યો ધૂપ મોટી માલવણ ગામ. રામ રામ ડાયરાને. આજે આપણે આવી ગયા છીએ મોટી માલવણ ગામ જોગણીમાં એ દર્શન કરવા મિત્રો. તળાવની પાયરે બેઠા છે જોગણીમાં. તો મિત્રો તમને તળાવ બતાવું અને જોગણીમાંનું મંદિર પણ બતાવું. હાલો. શાબાશ. તો મિત્રો જો ધૂપ હરગે છે, આપણે તૈયારી કરી નાખીએ. હવે પ્રસાદી કરી નાખી અને પછી ધૂપ કરી નાખી મિત્રો, અને પછી પ્રસાદી આપણે લઈશું મિત્રો. આપણે આવી ગયા છીએ. જો યુવરાજ આવ્યો છે, મારા પપ્પા છે, ફુવા છે, એક મહેશભાઈ છે અમારા, એ પ્રસાદી કરે છે. અને આ છે જોગણીમાં મિત્રો. દર્શન કરી લીજો. કોમેન્ટમાં લખજો જય જોગણીમાં મિત્રો. તળાવની પાયરે છે, પાયરે જ મંદિર છે જોગણીમાંનું, અને આ તળાવ છે મિત્રો. તમે જોઈ શકતા હશો. મોટી માલવણ ગામનું તળાવ રહ્યું ને, એ રીવા તળાવ છે. એ પાછળની સાઈડથી આપણે છે અહીંયા જોગણીમાંનું મંદિર છે. આપણે જ્યાં છીએ તમને માર્ગ પણ બતાવું કયા માર્ગે છે, જોઈ લો આ મિત્રો. તળાવની પાયરે પાયરેથી જવાય છે. રોડથી સાઈડથી આમાં શેડાકોરા છે. તળાવની પાયરે પાયરે તમે જાઓ એટલે અહીંયા વચમાં જ આવે જોગણીમાંનું મંદિર. આપણું બાઇક પડ્યું છે, અને આ છે જોગણીમાંનું મંદિર. તમે જોઈ લો. ગાયું પણ જુઓ સરવા જતી હવે પાછી આવે છે મિત્રો ગામ તરફ. અને આપણે દર્શન કરી લીધા છે મિત્રો, અને હવે બેઠા છીએ. જુઓ પ્રસાદીની તૈયારી થાય છે. પછી મિત્રો પ્રસાદી કરી અને પછી જઈશું આપણે ગામમાં. કુવા છે એમના ઘરે મિત્રો. એમનું ઘર પણ તમને બતાવીશ મિત્રો. બ્લોગમાં બના રહેજો. 4-5 જણા છીએ મિત્રો. અમે આવ્યા છીએ અને આ ગાયું જતી જાય છે. તો મિત્રો આ જોગણીમાંના મંદિરે ધાર્યા કામ થાય છે મિત્રો. જો તમારે પણ કોઈ તકલીફ હોય તો એક વખત જરૂરથી બાંધા રાખજો અને તમારું કામ થઈ જાય છે મિત્રો. જોઈ લો. સીન ઓલી બાજુથી નહોતો બરોબર આવતો, એટલે આ બાજુથી તમને હું બતાવું હું પાછળની સાઈડમાં, કારણ કે દી સામો આવે છે. વાગ્યા છે લગભગ 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો સાંજના, એટલા માટે. વાત તો સહી છે. આવતા રહીએ આપણે મોટી માલવણ ગામ ફુવાના ઘરે મિત્રો. અને આ છે ફુવાનું મકાન. તમે જોઈ લો. જેવું છે કોમેન્ટ કરજો મિત્રો. અને પપ્પાની બેઠા છે ઘરમાં ઓસરીમાં. જો પાણી પીવે છે. તો હાલો મિત્રો, આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. મળશું એક નવા જ બ્લોગમાં. ત્યાં લગી આવજો. બાય બાય.